વેલકમ બેક દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં. તો કાલે હતી બેંગ્લોર ને ગુજરાતની મેચ. તો ગુજરાતના સાઈ સુદર્શન સદી ફટકારી હતી, પણ વિરાટ કોહલી ધ ચેસ માસ્ટરે 81 રન બનાવ્યા અને મેન ઓફ ધ મેચનો ખિતાબ લીધો હતો એમણે, અને બેંગ્લોર જીતી ગયું છે. અને હું ઓફિસે પહોંચી ગયો છું. તો જોઈએ આજે કરશું ઓફિસે કયા કયા નવા કાંડ. તો બન્યા રહેજો મારા નવા બ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, આ બે પાર્સલ આવ્યા છે, ખોલીને જોવાનું છે કે એમાં કોનું કપડું છે, કઈ પાર્ટીનું કપડું છે. તો આ બે પાર્સલ હું ઓપન કરી નાખું. દોસ્તો, હવા 10 વાગી ગયા છે. રોનકભાઈ ઓફિસે પહોંચી ગયા છે. રોનક કંઈક દવાખાને ગયો હતો. તો હવે રોનકને ખબર અંતર પૂછી શા માટે રોનક દવાખાને ગયો હતો. મને કાંઈ નથી થયું. અચ્છા, તને કાંઈ નથી થયું ને? મેં કીધું સિંગ ભજીયા ખાતા જાડા બાડા નથી થઈ ગયા? ના ના, હું કાકા ભેગો જોતો. એવું છે એમને? કાકાને શું તકલીફ પડે અત્યારે? હવે એને થાયરોઇડ છે ને. થાઇરોઇડ છે? અચ્છા, તો ભેગો મજૂરા ગેસ છે. ઓકે. મજૂરા ગેટ થી અમારો મજૂર પાછો આવી ગયો છે. અને કાલે એની ટીમ આરસીબી જીતી છે. એટલે જોવો તમે ચહેરો જોવો. રોનક, ભાઈ વિરાટ રોનક, રોનક ની આરસીબી જીતી ગઈ છે. મસ્ત. यहाँ तो सभी दिल जले हैं. પંખામાં આવ્યું છે ભૂત. એવો અવાજ કરે છે આ પંખો. શું લાગે રોનક, થઈ જાય હરખો કે નવો મંગાઈ લેવાનો છે આપણે? અવાજ કરે છે, ફૂલ તકલીફમાં છે પંખો. હવે નવો મંગાવો કે આનમાં રિપેરિંગ કરાવવું, હવે જોઈ લઈએ. મિત્રો, એક પાછું પાર્સલ આવી ગયું છે. એલ્યુમિનિયમ બ્લાઇન્ડ નું પાર્સલ આવી ગયું છે. ને રોનક મસ્તીમાં ડાન્સ કરી રહ્યો છે. લા 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 લા. એલ્યુમિનિયમ બ્લાઇન્ડ્સ આવી ગયા છે, જે અમારે લગાવવાના છે પાલ. તો હવે બાકીના બધા બ્લાઇન્ડ્સ રેડી થઈ ગયા છે. પાર્ટીની ત્યાં સાફ સફાઈ થઈ જાય એટલે અમારે બધા પડદા લગાવી દેવાના છે. તો રોનક અહીંયા અમારા ડિલિવરી વાળા કાકા માટે પોર્ટર બુક કરાવી રહ્યો છે. સેવ ટમેટાનું શાક, દાળ ભાત, ભૂંગળા, રોટલી, ખમણ, ડુંગળી, કેરી, ભીંડાનું શાક, રોટલી, ચાટ પૂરી. મારો કાળિયો ઠાકર રોનક ને હું તો ચાલો જમવા. ચાટ પૂરી લવર. તો અમે અહીંયા સોફાના પાયા લેવા માટે ગયા હતા. 16 પાયાની જરૂર હતી. જે નવો સોફો રેડી થયો છે એ હમણાં તમને ગોડાઉન જઈને બતાવું. તો અહીંયા આરજેડી ગજરામાં માપ લેવા હું અને રોનક પહોંચી ગયા છીએ. રોનક છે કે નથી? રોનક આવી રહ્યો. એ કાકાએ જે સ્મેલ છોડે ને એટલે મને તેમાં સર્વાઈ કેમ કરું, પણ તારો ભાઈ સર્વાઈ કરીને નીકળી ગયો પાયા સાથે. તો સલામ કરવું પડે તમારે મારી હિંમતને. આટલી ગરમીમાં પણ ગેસ સામે મેં લડત આપી. સબાસ જયન, તું આ ટકી રહ્યો. આજે ગરમીના કારણે તું જે સ્ટ્રગલ કર્યું છે. હાલો, ગેટ ખુલી ગયો છે. ગેટ તો આ સાઈડ ઉપર કાર્પેટ નું માપ લેવાનું હતું, તો કાર્પેટ નું માપ લેવાઈ ગયું છે. અને આ આવી ગયો હું. જો તો રોનકા, તો રોનકભાઈ નવી ગાડી લઈ લીધી છે એક. હમણાં જ નવી છોડાઈ છે તાજેતરમાં. કેટલાની આવી રોનકભાઈ? 5 કરોડની ગાડી રોનકે છોડાઈ છે. અને હવે અમે બે જાવી છીએ ગોડાઉને. સોફા પેક કરવાના છે. મોહનભાઈ આવ્યો કે નહીં જોવાનું છે. 4 સાતડા 4 થલા ફોર અ રીઝન. ઓ ભાઈ મિત્રો, તો આ સોફો તૈયાર થઈ ગયો છે, જેનું હવે અમારે પેકિંગ કરવાનું છે ને સોમવારે આપવાની છે ડિલિવરી. આ એક પાર્ટ, આ 2 પાર્ટ, અને આ હું પહોંચી ગયો છું ગોડાઉને. અને રોનક ગયો છે આમ કરવા, મૂતરવા. તો હવે હું એનું વેઇટ કરું છું. એ મૂતરીને આવે એટલે આપણે સોફાનું પેકિંગ કરી દેવાનું છે. અને સોફામાં લગાવવાના છે આપણે ગોલ્ડન પાયા. એ ગોલ્ડન પાયા કેવા છે એ બી હું તમને દેખાડી દઉં. 100 પીસ જેટલા પાયા લીધા છે ગોલ્ડન પાયા. તો એ કદાચ આમાં નહીં દેખાય તમને, પણ હવે આવા તમે જોઈ શકો છો ગાઈસ કે हमारा सोफो तैयार થઈ ગયો છે. और ये जैन भाई, तो जैन भाई इसके सोफो का पाया दिखा दो अपने को कैसा लगने का वाला इसमें पाया. तो आप देख सकते हो ये गोल्डन कलर का पूरा पाया है.
जो अपनी औकात के बाहर का पाया लग रहा है। तो अब देखते हैं कि पाया लगने के बाद अपना फाइनल कैसा लुक आएगा सोफा का। तो गाज बढ़िया रहिए और हमारे साथ बनते रहिए और सुखी रहिए। તો ફાસ્ટ ફોરવર્ડમાં અમારું કામ ચાલુ છે. તો આ પહેલો રાઉન્ડ લઈ લીધો છે સોફા પેકિંગનો અને જોઈ શકો છો મિત્રો આ સોફો થઈ ગયો છે પેક. કેએલ રાહુલે ફટકારી દીધી સદી પંજાબ સામે. नहीं डरने का, किसी से बाप से नहीं डरने का. आज का दिन है ना अपना, ये बोनस लाइफ है. कल का भरोसा नहीं है क्या नहीं. तो जियो तो शेर के जैसा जियो ना, कुत्ता बिल्ली का जैसा जिंदगी नहीं जीने का, बिंदास बोलने का. जिसको बुरा लगता है घंटा, मुझे भी फर्क नहीं पड़ता है. पर जो सच है वो सच कड़वा होता है मगर सच होता है. हाँ તો દોસ્તો હવે બીજા સોફાનું પેકિંગ કામ અમે ચાલુ કરી દીધું છે. આ રેપરિંગ રોલ મારી રહ્યા છીએ સોફાને. મારી સ્પીડ જોઈ શકો છો. મોહનભાઈ પણ આવી ગયા છે. એ નંગુ પંગુ થઈ ગયો રોનક. એ મારો કાયો तुम शायद ये भूल गए कि जेल मंत्री होने के नाते जेल के हर कानून का आखिरी शब्द मैं हूँ. मैं आप ही शायद भूल रहे हैं मंत्री जी कि हर आखिरी शब्द के बाद एक फुल स्टॉप होता है और वो फुल स्टॉप हम हैं. हम તો પછી અમે કરી દીધું ત્રીજા સોફાનું પેકિંગ ચાલુ. રોનક અર્ધનગ્ન અવસ્થામાં છે અને સોફાનું પેકિંગ કરી રહ્યા છીએ અમે બંને. ને મોહનભાઈ સોફાના કવર બનાવી રહ્યા છે. આજે બીજા કારીગર નથી આવ્યા એટલા માટે રેપરિંગ પણ અમારે બંનેને જ કરવું પડે છે. મારે નહીં, મારા કાળિયા રોનક નહીં. પછી અમે ગોડાઉનેથી આવી ગયા ઓફિસે અને પપ્પુ પણ આવી ગયો છે. આ 4 વોલપેપરના રોલ લગાવવાના છે. તો પપ્પુ અને રોનક જઈ રહ્યા છે વોલપેપરના રોલ લગાવવા માટે. વોલપેપરના રોલ લાગી જાય એટલે પેમેન્ટ પણ લઈ જ લેવાનું છે. દોસ્તો તો પંજાબને હવે જીતવા માટે ફક્ત 19 બોલમાં 27 રનની જરૂર છે. અને આ રોનકના ચોકલેટી શક્કરપારા આવી ગયા છે અને નાસ્તામાં પાછી વેફર અને ચવાણાનો પ્રોગ્રામ પણ રાખેલો છે અત્યારે. તો હાલો બધા નાસ્તો કરવા. રોનકભાઈ આવી ચૂક્યા છે અહીંયા અને મસ્ત મેચ જામી છે. 250 રન ઉપરનો ટાર્ગેટ છે ને થઈ જવાનો છે ચેસ. એ तो भैया ये क्या कर रहे हैं? अरे गुड्डू भैया लोग बाहर आ जाएंगे. भैया क्या कर रहे हैं? नाकમાં નો કરી જાવ રોનકા. बवाल चीज है बे, सारा सिस्टम मिल जाता है. अपनी पकड़ो. आप अपनी वाली अंदर रखिए, पीछे बैठिए. પંજાબ જીતી ગયું છે. 264 રન મારી દીધા છે ને રોનક કરી રહ્યો છે જીતની ઉજવણી કાળા શક્કરપારા ખાઈને. અને હવે છે હૈદરાબાદની મેચ. કોની સામે છે એ મને ખબર નથી. રાજસ્થાન સામે હૈદરાબાદની મેચ છે અને પેટ કમિન્સભાઈ પણ આવી ગયા છે અને આજે એ કેપ્ટનસી કરશે અને રોનક જો એની ખુશીમાં મોઢું મીઠું કરી રહ્યો છે. પંજાબે દિલ્હી વાળાની મારી લીધી, પૂરેપૂરી મારી લીધી. હૈદરાબાદની મેચ ચાલુ છે. અમારા કાળુભાઈ કાળું કઈક ખાય છે ચોકલેટી ભૂંગળા. તો દોસ્તો આજના વ્લોગમાં બસ એટલું જ. મળીશું કાલે ફરીથી એક નવા વ્લોગમાં. તો બન્યા રહેજો મારી સાથે. જય શ્રી રામ. हर हर महादेव. जोर से बोलो. हर हर महादेव. हर हर महादेव.